નમસ્કાર મિત્રો, આપણે ધોરણ 12 માં પ્રકરણ બીજું સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રક્રિયા, જેમાં આપણે લાસ્ટ લેક્ચરમાં અભ્યાસ કરી ગયા મહાબીજાણુ જનનની પ્રક્રિયા. મહાબીજાણુ જનન એટલે કે મહાબીજાણુના નિર્માણની પ્રક્રિયા હતી કે જ્યાં ભ્રૂણપુટ પહેલાનો વિકાસ કે હૃદયની અંદરના કોષો, હૃદયની અંદર ગોઠવાયેલા બધા જ કોષો પૈકી અંડક છિદ્ર તરફના છેડાના ભાગ પર એક વિભેદન પામતો મોટા કદનો કોષ કે જેમાં સ્પષ્ટ ગોળાકાર કોષ કેન્દ્ર અને ઘટ્ટ પ્રકારનો કોષ રસ આવેલો છે. આવો વિભેદિત થયેલો એકમાત્ર કોષ કે જેને આપણે મહાબીજાણુ માતૃકોષ તરીકે ઓળખીએ. તો મહાબીજાણુ માતૃકોષ એટલે કે મેગાસ્પોર મધર સેલ એમએમસી કે જે પોતે દેહનો એક ભાગ હોવાથી, દેહનો જ કોષ હોવાથી 2n પ્રકારનો કોષ છે. ત્યારબાદ તેનું અર્ધીકરણની પ્રક્રિયાથી મહાબીજાણુમાં વિભેદન થવાની પ્રક્રિયાને મહાબીજાણુ જનન તરીકે ઓળખાય. તો મહાબીજાણુ જનનની પ્રક્રિયા દરમિયાન મહાબીજાણુ માતૃકોષ કે જેનું અર્ધીકરણ થાય એટલે આ પૈકી એકમાંથી 4 કોષો સર્જાય. ચારેય કોષો કે જે મહાબીજાણુ તરીકે ઓળખાતા નથી, પરંતુ નિર્માણ પામતા કોષ પૈકીના 3 કોષો અવનત પામે, તેનો નાશ થાય અને બાકી વધેલો એકમાત્ર કોષ કે જેને આપણે મહાબીજાણુ કહી શકીએ. તો એની આકૃતિ પરથી આપણે ફરી પાછા એકવાર જોઈ લઈએ. અંડકની રચનામાં કે જે બહારથી અંડક આવરણ દ્વારા ઘેરાયેલી રચના અને અંડક આવરણ ઓછામાં ઓછા એક કે વધારે હોઈ શકે કે જેની અંદરમાં અંડકનો મુખ્ય દેહ પ્રદેહ તરીકે ઓળખાય અને પ્રદેહના સમજાત રીતે ગોઠવાયેલા ઘણા બધા કોષોની વચ્ચે અંડક છિદ્ર તરફ ગોઠવાયેલો એકમાત્ર કોષ કે જે મહાબીજાણુ માતૃકોષ તરીકે ઓળખીએ 2n પ્રકારનો એક કોષ કે જે હતો મહાબીજાણુ માતૃકોષ. ત્યારબાદ એમાં શું થયું છે આગળ કે ભ્રૂણપુટના વિકાસની રચના પહેલા આ જે મહાબીજાણુ માતૃકોષમાંથી નિર્માણ થાય મહાબીજાણુ અને નિર્માણ પામતો મહાબીજાણુ અર્ધીકરણને પરિણામે નિર્માણ પામે તો આ કોષ હશે એકકીય પ્રકારનો. એટલે આમાંથી નિર્માણ પામતો કોષ 4 પૈકીના એક કોષ અહીંયા રહેશે કે જે મોટા કદનો એકકીય પ્રકારનો કોષ જેને આપણે કહીએ મહાબીજાણુ મેગાસ્પોર. એટલે મહાબીજાણુના નિર્માણની આ પ્રક્રિયા મહાબીજાણુ જનન ત્યાં સુધીની પ્રક્રિયા આપણે જોઈ ચૂક્યા. હવે આગળ આ જોવાનું છે કે અહીંયા એક જ મોટા ભાગની સપુષ્પી આવૃત બીજધારી વનસ્પતિઓમાં એવું થશે કે જ્યાં નિર્માણ પામતા એક જ મહાબીજાણુમાંથી ભ્રૂણપુટ કે માદા જન્યુજનકનો વિકાસ થશે. એટલા માટે તેને એક બીજાણુ વિકાસ તરીકે ઓળખીએ અથવા તો મોનોસ્પોરિક વિકાસ તરીકે ઓળખીએ. તો અહીંયા નિર્માણ પામતો મહાબીજાણુ આગળ તરફના વિકાસ બાદ ભ્રૂણપુટની રચનાનું નિર્માણ કરશે. તેમાંથી ભ્રૂણપુટની રચનાનું નિર્માણ કરશે અને ભ્રૂણપુટ એટલે માદા જન્યુજનક. કારણ કે ભ્રૂણપુટ એટલે બીજું કાંઈ નથી પરંતુ તેની અંદર માદાના જન્યુઓનો વિકાસ થવાનો છે, એટલા માટે તે માદા જન્યુજનક તરીકે ઓળખાય. તો આગળનો વિકાસ અહીંયા કયા પ્રકારનો છે તે આપણે જોઈએ કે ફરતી બાજુ આવેલા હતા હૃદયના કોષો જે એકબીજા સાથે સઘન રીતે જોડાય છે અને પૂરતા પ્રમાણમાં પોષક દ્રવ્યો ધરાવતા પોષક દ્રવ્યોથી સંચિત પ્રકારના કોષો હતા. હવે રહી વાત કે હૃદયની અંદરનો ભાગ કે જ્યાં વિભાજિત થઈ ગયો તો એક મહાબીજાણુ માતૃકોષ. ત્યારબાદ એના નિર્માણ પામેલા હતા અર્ધીકરણ દ્વારા 4 મહાબીજાણુ કે જેમાં 3નો નાશ થાય છે. બાકી વધેલો એકકીય પ્રકારનો એકમાત્ર કોષ કે જેને આપણે મહાબીજાણુ તરીકે ઓળખીએ. અહીંયા આવેલો કોષ કે જે મહાબીજાણુ કોષ છે ત્યાં હવે આગળના કોષ વિભાજનની પ્રક્રિયા થઈ અને ભ્રૂણપુટનો વિકાસ થશે. તો એનું કોષ વિભાજન કયા પ્રકારનું છે કે સૌપ્રથમ મહાબીજાણુ જે એમ એકકીય પ્રકારનો મહાબીજાણુ સંભાજન દ્વારા કોષ વિભાજન કરે. હા, યાદ રાખવાની વાત છે કે કોષ વિભાજન નહીં પરંતુ કોષ કેન્દ્ર વિભાજન. કારણ કે મહાબીજાણુ પોતે એક કોષ છે કે જ્યાં મુક્ત કોષ કેન્દ્રીય પ્રકારનું કોષ વિભાજન થશે. એટલે કે કોષનું વિભાજન નથી થતું પરંતુ કોષની અંદરના ફક્ત કોષ કેન્દ્રનું વિભાજન કે જેનું
સ્પષ્ટ ગોળાકાર મોટા કદનું કોષ કેન્દ્ર કે જે સમવિભાજનની પ્રક્રિયા દ્વારા વિભાજન કરશે. એટલા માટે એકમાંથી n પ્રકારના બે કોષો સર્જાય. n પ્રકારના બે કોષ કેન્દ્રો સર્જાય. કોષ વિભાજન પછીના તબક્કામાં છે. એટલે એકમાંથી બનતા બે કોષ કેન્દ્રોને પરિણામે આપણે એને દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા કહીએ. અહીંયા નિર્માણ પામે છે દ્વિકોષ કેન્દ્રીય ભ્રૂણપૂટ. કારણ કે હજુ તો ભ્રૂણપૂટનો વિકાસ ચાલુ છે, પણ શરૂઆતમાં બનતો કે જ્યાં બે કોષ કેન્દ્રો નિર્માણ પામે તે દ્વિકોષ કેન્દ્રીય અવસ્થાનું ભ્રૂણપૂટ કહી શકાય. પછી આગળ જતા એકમાંથી જેવી રીતે બે કોષ કેન્દ્રો બને છે અને એકબીજાથી વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરે, ત્યારબાદ ફરી પાછું એનું એક વખત સમવિભાજન થાય, પરંતુ બંને કોષ કેન્દ્રો એટલે એકમાંથી ચાર કોષ કેન્દ્રોનું સર્જન થાય. એકમાંથી બે, એવી રીતે બેમાંથી ચાર કોષ કેન્દ્રોનું સર્જન થાય. એટલે આગળ જતા બંને કોષ કેન્દ્રો ફરી એક વખત સંભાજનની પ્રક્રિયા દ્વારા કુલ ચાર કોષ કેન્દ્રીય અવસ્થા ધરાવે. નિર્માણ પામતો ભ્રૂણપૂટ ચાર કોષ કેન્દ્રીય અવસ્થાનો બનશે. હજુ એક વખત એનું સંભાજન થશે આગળની પ્રક્રિયામાં, એટલે કુલ 4 માંથી 8 કોષ કેન્દ્રો અસ્તિત્વમાં આવશે. 4 માંથી કુલ 8 કોષ કેન્દ્રો અસ્તિત્વમાં આવશે. ફરી પાછું આપણે જોઈએ કે 4 કોષ કેન્દ્રો એકવાર પાછું સંભાજનની પ્રક્રિયા દર્શાવે કે જેથી 8 કોષ કેન્દ્રીય અવસ્થાનો ભ્રૂણપૂટનું સર્જન થાય, માદા જન્યુજનકનું સર્જન થાય. હવે આપણે જોવાનું છે મુક્ત કોષ કેન્દ્રીય રીતે કોષ વિભાજનની પ્રક્રિયાઓ થઈ, એટલે કે ખરેખર કોષ કેન્દ્રના વિભાજનની પ્રક્રિયા પૂર્ણ થાય પછી તેમના કોષ કેન્દ્રો કોષ બનવાની પ્રક્રિયા ચાલુ કરે. એટલે કોષ કેન્દ્રોની અલગ પ્રકારે વહેંચણી નિર્માણ પામતા ભ્રૂણપૂટની અંદર કોષ કેન્દ્રની અલગ પ્રકારે વહેંચણી થાય છે, જે પૈકીના 8માંના 3 કોષ કેન્દ્રો કે જે અંડ છિદ્રના છેડા તરફ આવે અને ત્યાં 3 કોષોનું સર્જન થાય. ત્યાં તેની ફરતે કોષરસ એકત્રિત થાય, કોષ દિવાલનું સર્જન થાય. એવી રીતે અહીંયા વનસ્પતિ કોષ હોવાના પરિણામે કોષ દિવાલનું સર્જન થાય કે જેના પરિણામે ઉપર તરફ 3 કોષો અસ્તિત્વમાં આવે. એવી રીતે નીચે તરફ પણ 3 કોષોની વહેંચણી થઈ અને 3 કોષ કેન્દ્રોમાંથી કોષરસ એકત્રિત થઈ નવા 3 કોષોનું નિર્માણ થશે. પણ બાકી વધેલા બે કોષ કેન્દ્રો જેની આપણે વાત કરીએ કે જે એકબીજાથી વિરુદ્ધ દિશામાં એકબીજાની ખૂબ જ નજીક ગોઠવાય અને ભ્રૂણપૂટમાં એકદમ વચ્ચે કેન્દ્રમાં સ્થાન પામે છે. અહીંયા બે કોષ કેન્દ્રો તો છે, પણ તેને સંકલિત કરતો એક જ કોષ નિર્માણ પામે. તેમાંથી એક જ કોષ નિર્માણ પામે. એટલે આવી રીતે કુલ અહીંયા કોષ 7 નિર્માણ પામે, પણ તેમની અંદરના કોષ કેન્દ્રો 8 છે. હવે એની આપણે વહેંચણી જોઈએ. અહીંયા ભ્રૂણપૂટનો વિકાસ થાય ત્યારે કોષોની વહેંચણી કયા પ્રકારની હતી કે અંડક છિદ્ર તરફ વહેંચાયેલા 3 કોષો, નિર્માણ પામેલા 3 કોષો કે જે અંડ પ્રસાધનની રચના કરનાર. ત્યાં અંડ પ્રસાધનની રચના. હવે અંડ પ્રસાધનની રચનામાં કુલ 3 કોષો છે, જે પૈકીના ઉપર તરફના 2 કોષો કે જેને સહાયક કોષો તરીકે ઓળખીએ અને નીચે તરફનો એક કોષ એટલે અંડકોષ. તો અંડ પ્રસાધનમાં કુલ 3 કોષો, જે પૈકીના 2 કોષો કે જે અંડક છિદ્ર તરફ છે, એટલે કે ટોચ તરફ છે, તેમને સહાયક કોષો તરીકે ઓળખવામાં આવે. એવી રીતે બાકી વધેલો એક કોષ કે જે અંડક છિદ્ર તરફ છે પરંતુ સહાયક કોષોની નીચે ગોઠવાય છે, સહાયક કોષોની નીચે તરફ છે, છેડા, ત્યારે આવા કોષને અંડકોષ તરીકે ઓળખવામાં આવે.
એટલે કુલ 3 કોષો ભેગા મળી અને અંડપ્રસાધનની રચના કરે. હવે સામાન્ય રીતે આમાંથી આપણા માટે મહત્વનો કોષ છે અંડકોષ, કે જે ફલનની પ્રક્રિયા માટે જવાબદાર છે. જ્યારે આવૃત બીજધારી વનસ્પતિમાં ફલનની પ્રક્રિયાઓ થશે ત્યારે અંડકોષ સાથે પરાગરજમાંના નર જન્યુનું જોડાણ થઈ અને ફલનની પ્રક્રિયા થશે. એટલે ફલનની પ્રક્રિયા માટે જવાબદાર કોષોને સહાયતા કરવા માટેના બે કોષો હોવાથી તેને સહાયક કોષ તરીકે ઓળખવામાં આવે. હવે આગળ બીજી વાત કરીએ કે જ્યાં નીચે તરફના 3 કોષો એટલે કે એક ધ્રુવથી વિરુદ્ધ ધ્રુવ તરફના જે 3 કોષોની વહેંચણી પામેલી છે તેમને કહેવામાં આવે છે પ્રતિધ્રુવીય કોષો. એટલે જે ગોઠવાય છે અંડક તલ તરફ, અંડક તલ તરફના છેડે ગોઠવાયેલા 3 કોષો જે વિરુદ્ધ ધ્રુવ તરફ છે જેને આપણે પ્રતિધ્રુવીય કોષ કહીએ. 3 પ્રતિધ્રુવીય કોષો અને બાકી વધેલા 2 કોષ કેન્દ્ર કે જેમાંથી નિર્માણ પામતો એક કોષ, મધ્યમાં નિર્માણ પામતો કોષ જે દ્વિધ્રુવીય કોષ કેન્દ્રો ધરાવે છે, કે જેની અંદર એકકીય પ્રકારના દ્વિધ્રુવીય કોષ કેન્દ્રો છે. દ્વિધ્રુવીય કોષ કેન્દ્રો કેવા છે? એકકીય પ્રકારના. અને તેમાંથી નિર્માણ પામતો કોષ કે જેને આપણે કેન્દ્રસ્થ કોષ અથવા તો ધ્રુવીય કોષ તરીકે ઓળખીએ. તો હવે વિચારવાની વાત આ છે કે અહીંયા કોષ એક જ છે પરંતુ તેની અંદર કોષ કેન્દ્રો 2 છે અને બંને કોષ કેન્દ્રો પોતપોતાની રીતે એકકીય છે. આ એકકીય પ્રકારના 2 કોષો, 2 કોષ કેન્દ્રો જેમાંથી બનતો એક કોષ કે જે દ્વિકીય પ્રકારનો છે, કારણ કે એની અંદર 2 એકકીય પ્રકારના કોષ કેન્દ્રો છે. એટલા માટે કેન્દ્રસ્થ કોષ દ્વિકીય પ્રકારની રચના ધરાવે છે. એટલે આપણે અહીંયા એને દ્વિધ્રુવીય દ્વિકીય કોષ કેન્દ્ર કે કોષ તરીકે પણ ઓળખીએ. એટલે એનું બીજું નામ એવું બને દ્વિધ્રુવીય દ્વિકીય કોષ કે જે 2n પ્રકારની રચના ધરાવે. તો આટલી વસ્તુઓના નિર્માણ બાદ એટલે કે કોષ કેન્દ્રની વહેંચણી થયા પછી કોષ રસ અને કોષ દિવાલના નિર્માણની પ્રક્રિયા થાય કે જેમાંથી આગળ તરફ બધા કોષોની સ્પષ્ટ રીતે વહેંચણી થઈ અને જન્યુજનક તરીકે ભ્રૂણપૂટનું નિર્માણ થાય. અહીંયા નિર્માણ પામેલી રચનાને આપણે ભ્રૂણપૂટ કહીએ. તો અહીંયા નિર્માણ પામેલું ભ્રૂણપૂટ ખરેખર અગાઉના એક જ મહાબીજાણુમાંથી સર્જાયેલો છે, એટલા માટે આ વિકાસ એક બીજાણુ વિકાસ પ્રકારનો છે. તો અહીંયા નિર્માણ પામેલું ભ્રૂણપૂટની રચના કે જેમાં ખરેખર નિર્માણ પામતા ભ્રૂણપૂટમાં તેના કોષોની વહેંચણી મુજબ 8 કોષ કેન્દ્રો છે પરંતુ 7 કોષો ધરાવે છે. ભ્રૂણપૂટની રચનામાં કોષ કેન્દ્રો 8 છે પરંતુ કોષો કેટલા છે? 7 છે, જે આગળ જતા જન્યુઓ તરીકે ઓળખાશે. એટલા માટે ભ્રૂણપૂટ કે જે જન્યુ જનક અવસ્થા ધરાવે, એટલા માટે ભ્રૂણપૂટને માદા જન્યુજનક તરીકે ઓળખે. હવે આના પછીની આપણે રચનાઓ જો જોઈએ તો અંડકની અંદર નિર્માણ પામતી આવી રચનાઓ ભ્રૂણપૂટ તરીકે આપણે ઓળખીએ. તો ભ્રૂણપૂટ સુધીના જે વિકાસની પ્રક્રિયા છે કે જે પૂર્વ ફલનની રચનાઓ આપણે અગાઉ જોયું. પુંકેસરની અંદર નિર્માણ પામતી પરાગરજ, તો પરાગરજ સુધીના વિકાસની પ્રક્રિયા કે જે પૂર્વ ફલન ઘટનામાં સમાવેશિત કરીએ. એવી રીતે માદાના લિંગી અંગ તરીકે સ્ત્રી કેસરની જો વાત કરતા તો સ્ત્રી કેસરમાં નિર્માણ પામતા બીજા શયની અંદરનું ભ્રૂણપૂટ સુધીના વિકાસની પ્રક્રિયા એટલે કે માદા જન્યુજનક સુધીના વિકાસની પ્રક્રિયા જેને આપણે લિંગી પ્રજનન માટેની પૂર્વ ફલન ઘટના તરીકે ઓળખીએ. હવે આપણે આગળ જવાનું છે ફલનની ઘટનાઓ તરફ. પણ એક પ્રોબ્લેમ એવી પણ છે કે ફલનની ઘટના માટે મોટે ભાગે આપણે અગાઉ જે એક્ઝામ્પલ જોયા, ઉદાહરણો જોયા તે પૈકી કોઈ એક જન્યુ ચલિત હોય અને એક અચલિત હોય. તો કેટલાકમાં આપણે લીલ માટે એક્ઝામ્પલ જોયા હતા કે જેમાં બંને જન્યુઓ ચલિત હોય અને કેટલાકમાં એવું પણ છે જેમ કે આવૃત બીજધારી સપુષ્પી વનસ્પતિ કે જ્યાં બંને જન્યુઓ અચલિત હોય. હવે બંને જન્યુઓ ચલિત હોય અથવા તો બે પૈકીનો નર કે માદા પૈકીનો એક જન્યુ પણ જો ચલિત હોય તો ફલન માટેની સરળતા છે. પ્રજનન દ્વારા આ જન્યુ માદા જન્યુ સુધી પહોંચી શકે.
પરંતુ અહીંયા વાત એવી છે કે બંને જન્યુઓ અચલિત છે. નર જન્યુઓ કે જે લઘુબીજાણુ તરીકે પરાગરેજમાં સમાવેશિત છે, જે ચલિત પ્રકારના નથી એટલે માદા જન્યુ સુધી પહોંચી શકે નહીં. એવી રીતે માદા જન્યુઓ અહીંયા ગોઠવાયેલા દરેકને આપણે જન્યુઓ તરીકે ઓળખીએ એટલા માટે જન્યુજનક અવસ્થા હતી. હવે આ બધા જન્યુઓ પણ એવા છે કે જેમાં આવેલો અંડકોષ જે એક મહત્વપૂર્ણ જન્યુ છે માદા લિંગી અંગ માટે, આ જન્યુ પણ અચલિત પ્રકારનો છે કે જે પ્રજનનની પ્રક્રિયા દ્વારા નર જન્યુ સુધી પહોંચી શકતો નથી. એટલા માટે બંને જન્યુઓ અચલિત હોવાને પરિણામે તેમને એકબીજા સાથે ફલન એટલે કે જોડાણની પ્રક્રિયાઓ પૂર્ણ કરવા માટે એક ખાસ પ્રકારની ક્રિયાવિધિ દર્શાવવામાં આવે. એક ખાસ પ્રકારની ક્રિયાવિધિ દર્શાવવામાં આવે કે જેનો હેતુ પૂર્ણ કરે છે પરાગનયન. એટલે હવે આગળની પ્રક્રિયા જે ફલન પહેલાની છેલ્લી પ્રક્રિયા છે, જેનો સમાવેશ આપણે પૂર્વ ફલનમાં જ કરી શકીએ, કારણ કે હજુ ફલન બાકી છે અને ફલનની પ્રક્રિયાઓ થાય તે પહેલા બંને જન્યુઓને એકબીજાના સંપર્કમાં લાવવા જરૂરી છે. એટલા માટે આ હેતુ પૂર્ણ કરવા માટે ખાસ ક્રિયાવિધિ દર્શાવવામાં આવશે પરાગનયન. એટલે હવે આગળનો ટોપિક આપણે જોઈએ પરાગનયન શું છે. મોટાભાગની સૌપુષ્પી આવૃત્તિ બીજધારી વનસ્પતિ કે જેમાં પુષ્પો સામાન્ય રીતે આકર્ષક રચનાઓ ધરાવતા હોય, આકર્ષક પ્રકારનો પુષ્પ વિન્યાસ હોય છે, તેમના આકર્ષક મોહક સુગંધ હોય છે. એટલા માટે તેમાં પરાગનયનની પ્રક્રિયાઓ સરળતાથી થઈ શકે. એટલે પુષ્પોનું કાર્ય લિંગી પ્રજનન ઉપરાંત લિંગી પ્રજનનને સફળ બનાવવા માટે પરાગનયનની પ્રક્રિયાઓ માટે પણ છે. તો આપણે ટોપિક જોઈએ પરાગનયન. તો પરાગનયનની જરૂરિયાત શું છે કે ભાઈ ભ્રૂણકૂટમાં માદા જન્યુઓ વિકાસ પામે, એવી રીતે પરાગરેજમાં નર જન્યુઓ વિકાસ પામે, પરંતુ બંને પ્રકારના જન્યુઓ અચલિત છે. એટલા માટે એકબીજાના સંપર્કમાં લાવવા માટે તેમને ફલનની પ્રક્રિયાઓ પૂર્ણ કરવા માટે થઈ અને પરાગનયન અતિ આવશ્યકતા છે. પણ પરાગનયનની પ્રક્રિયા માટે પુષ્પો સાથે જોડાયેલા બાહ્ય પરિબળો જવાબદાર છે. આવા કેટલાક મોટાભાગના કારકો જવાબદાર છે. પરાગનયન તો જ પૂર્ણ થાય કે આ પરાગનયનની પ્રક્રિયામાં સંલગ્નતાથી કેટલાક બાહ્ય કારકો પણ જોડાય, જેમ કે પાણી દ્વારા પરાગનયન છે, પવન દ્વારા પરાગનયનની પ્રક્રિયા થાય, પ્રાણીઓ દ્વારા થાય, પક્ષીઓ દ્વારા થાય, કીટકો દ્વારા પણ શક્ય બને, જે બધા પુષ્પ સાથે જોડાયેલી રચનાઓમાં છે. પણ આપણે એ પહેલા જોઈ લઈએ કે પરાગનયનના પ્રકાર કેટલા છે. પરાગનયન કોને કહેવાય અને પરાગનયનના પ્રકાર કેટલા છે. પરાગનયન એટલે શું? કે વનસ્પતિમાં પુષ્પના પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ નું સ્ત્રી કેસર પરાગાસન પર પ્રસ્થાપન થવાની ઘટના કે ક્રિયાને પરાગનયન તરીકે ઓળખે. અહીંયા આપણે વ્યાખ્યા સ્વરૂપે જોઈએ કે વનસ્પતિમાં પુષ્પની અંદર પુંકેસરના પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન પર જ્યારે પ્રસ્થાપિત થાય, આ ઘટનાને કહેવામાં આવે પરાગનયનની ઘટના. પરંતુ પરાગનયન કઈ રીતે થતું હોય એ પહેલા આપણે જોઈ લઈએ કે પરાગનયનના પ્રકાર કેટલા છે. પરાગનયન કેટલા પ્રકારનું છે કે જેમાં આપણે પરાગનયન વિશેનો મોટા ભાગનો અભ્યાસ જાણી શકીએ. પરાગનયનના પ્રકાર કેટલા છે? પરાગનયન મુખ્ય રીતે બે પ્રકાર છે. પહેલો પ્રકાર છે સ્વપરાગનયન. અને બીજો પ્રકાર છે પરપરાગનયન. હવે જોવાની વસ્તુ તો એમ છે કે સ્વપરાગનયનની પ્રક્રિયા અને પરપરાગનયનની પ્રક્રિયા આપણે સરળતા માટે વિભાજિત કરી દીધા, નહીં તો કુલ 3 પ્રકાર ડાયરેક્ટલી પણ તમે સમજી શકો. તો સ્વપરાગનયનના બે પ્રકાર જો આપણે અલગ પાડીએ તો પહેલો પ્રકાર હતો સ્વફલન અને બીજો પ્રકાર કે જેને આપણે સ્વપરાગનયનમાં જ લઈ શકીએ એવો પ્રકાર છે ગેઇટેનોગેમિની. એવી રીતે પરપરાગનયન કે જે સ્વપરાગનયનનો વિરોધાભાસી પ્રકાર છે,
એટલે કુલ જોવા જાય તો ત્રણ પ્રકાર છે: સ્વફલન, ગેઇટેલોનોગેમી અને પરપરાગનયન. અથવા તો સ્વપરાગનયનના બે પ્રકાર હતા, બાકીનો પ્રકાર એટલે પરપરાગનયન. તો આપણે પહેલો સ્વપરાગનયન કોને કહેવાય છે? સ્વપરાગનયન. હવે એમાં મુખ્ય બે પ્રકાર છે, પણ આ બે પ્રકારને સમજતા પહેલા જોઈ લઈએ સ્વપરાગનયન શું છે. તો સ્વપરાગનયનનો કેવો થાય કે એક જ વનસ્પતિના પુષ્પની પરાગરજ તે જ પુષ્પના સ્ત્રી કેસર પર પ્રસ્થાપિત થાય તો તે સ્વપરાગનયન છે. અથવા એક વનસ્પતિના એક પુષ્પની પરાગરજ તે જ વનસ્પતિના અન્ય પુષ્પના પરાગાસન પર પ્રસ્થાપિત થાય તો પણ તે સ્વપરાગનયન છે. એટલે અહીંયા સ્વપરાગનયનની વ્યાખ્યા તરીકે જોઈએ તો એક વનસ્પતિના એક પુષ્પની પરાગરજ તે જ પુષ્પના, પુષ્પ બદલાતું નથી, વનસ્પતિ પણ એક જ છે અને વનસ્પતિની જે પુષ્પની પરાગરજ છે તે જ પુષ્પની વાત કરીએ કે તે જ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન પર પ્રસ્થાપિત થાય એટલે જોડાય તો આ પ્રકારને સ્વપરાગનયન કહેવાય. અથવા બીજી રીતે એક વનસ્પતિના એક પુષ્પની પરાગરજ તે જ વનસ્પતિના, વનસ્પતિ બદલાતી નથી, અહીંયા બદલાય છે પુષ્પ, પણ વનસ્પતિ હજુ એક ને એક જ છે. તે જ વનસ્પતિના અન્ય પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન પર પ્રસ્થાપિત થાય ત્યારે પણ તે સ્વપરાગનયન છે. એટલે જોવાની વાત એમ છે કે અહીંયા બે એકબીજાથી થોડું ભિન્ન રચનાઓ થઈ. તો અહીંયા વનસ્પતિ બંનેમાં એક જ છે, પણ એક વનસ્પતિના કોઈ એક જ પુષ્પની વાત કરવામાં આવેલી છે કે એક વનસ્પતિના કોઈ એક પુષ્પના પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ તે જ પુષ્પના, વનસ્પતિ પણ તે છે અને પુષ્પ પણ તેનું તે જ છે, તે જ પુષ્પના પરાગાસન પર પ્રસ્થાપિત થાય ત્યારે તે સ્વપરાગનયનનો એક પ્રકાર છે. હજુ એક બીજો પ્રકાર કે જે વનસ્પતિ એક જ છે પરંતુ પુષ્પો બદલાય છે. એક વનસ્પતિના એક પુષ્પના પરાગરજ અન્ય તે જ વનસ્પતિના અન્ય પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન પર આવે ત્યારે પણ તે સ્વપરાગનયન. હવે અહીંયા બે પ્રકારને આપણે જેવી રીતે બે પ્રકાર આપણે અગાઉ બનાવેલા હતા એવી જ રીતે જોઈએ કે આ પહેલો પ્રકાર જે છે તે ખરેખર સ્વફલનનો પ્રકાર છે. આ પ્રકારને આપણે સ્વફલન તરીકે ઓળખીએ અને જે બીજો પ્રકાર આપેલો છે કે તે સ્વપરાગનયનનો બીજો પ્રકાર ગેઇટેલોનોગેમી છે. એટલે બંને છે સ્વપરાગનયન, પણ તેમાં થતી ભિન્નતાઓના પરિણામે આપણે એને બે પ્રકારમાં વિભાજિત કરીએ. હવે આપણે પહેલો પ્રકાર છે સ્વફલન. વ્યાખ્યા આપણે જોઈ લીધી. સ્વફલનમાં તેમની રચનાઓ, તેમની ઘટનાઓ કઈ રીતે થતી હોય. સ્વફલનની આપણે રચનાઓ જોઈએ. સ્વફલન માટે કે અહીંયા એવું છે કે એક જ પુષ્પની પરાગરજ તે જ પુષ્પની, એટલે કે તે જ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન પર પ્રસ્થાપિત થાય જે ઘટનાને સ્વફલન, ઓટોગેમી કહેવાય. આ પ્રક્રિયા એક આકૃતિથી આપણે સમજીએ. પુષ્પની અંદર નિર્માણ પામતા પરાગાસન એટલે કે સ્ત્રી કેસરનો જે ભાગ છે એનું પરાગાસન અને તે જ પુષ્પની અંદર પુંકેસર પણ ગોઠવાયેલા છે. તો પુંકેસર અને સ્ત્રી કેસર આ બંનેના પરિપક્વ ભાગો એક સાથે સક્રિય બને. એટલે આવી શક્યતાઓ તો જ રહેશે. સ્વફલનની શક્યતાઓ ત્યારે જ બને કે જ્યારે સ્ત્રી કેસર અને પુંકેસર એક સાથે પરિપક્વ હોય. જો આવું થાય તો પુંકેસરમાંથી મુક્ત થતી પરાગરજ મોટે ભાગે તે જ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન પર પ્રસ્થાપિત થાય. આ ઘટના સ્વપરાગનયન છે, કારણ કે જનીનિક રીતે પરાગરજ અને સ્ત્રી કેસરનું પરાગાસન કે જે એક જ વનસ્પતિના છે એટલે બધાનું જનીનિક બંધારણ સમાન હોવાથી તે સ્વપરાગનયન છે. પરંતુ સ્વપરાગનયનનો પણ એવો પ્રકાર કે જ્યાં એક જ પુષ્પની પરાગરજ તે જ પુષ્પના પરાગાસન પર પ્રસ્થાપિત થાય
એટલા માટે તેને આપણે સ્વફલન તરીકે ઓળખીએ. આ ઘટના છે સ્વફલન. હવે સ્વફલન માટેની શક્યતાઓ કેટલી હોય એટલે કેટલીક વસ્તુઓ એમાં આવશ્યક હોવી જરૂરી છે કે તે પુષ્પની અંદર સ્ત્રી કેસરનું પરાગાસન અને પુંકેસરનું પરાગાશય બંને સાથે સક્રિય હોવા જોઈએ. બંને સાથે જ સક્રિય બને તો આવી ઘટનાઓની શક્યતાઓ રહે. બીજી વસ્તુ છે કે સ્ત્રી કેસર અને પુંકેસર. સ્ત્રી કેસર અને પુંકેસર કે જે પુષ્પની અંદર નિકટતમ ગોઠવાયેલા એટલે એકબીજાની નજીકમાં ગોઠવાયેલા હોય ત્યારે આવી શક્યતાઓ વધે છે. એટલે આ બે વસ્તુઓ પણ યાદ રાખજો કે સ્ત્રી કેસરમાં પરાગાસન અને પુંકેસરનું પરાગાશય જો બંને સાથે સક્રિય બને તો જ પુંકેસરના પરાગાશયના સ્ફોટનની ઘટનાઓ થાય અને પરાગરજ મુક્ત થાય. તે જ સમયે સ્ત્રી કેસરનું પરાગાસન પણ ગ્રાહી બને. તેમાં પણ ગ્રાહ્યતા જોવા મળે કે જેથી તે પરાગરજને સ્વીકારી શકે એટ એ ટાઈમ. એવી રીતે સ્ત્રી કેસર અને પુંકેસર જો એકબીજાની નજીક હશે તો જ આવી ઘટનાઓ વધારે બને. એકબીજાથી દૂર હોય તો એવું પણ બને કે પુંકેસરમાંથી મુક્ત થતી પરાગરજ તેમાંથી બહાર નીકળી અને અન્ય પુષ્પને પરાગિત કરે. પરંતુ એકબીજાની નજીક હોય તો મોટે ભાગે તેની પરાગરજ તે જ પુષ્પના સ્ત્રી કેસર પર આવી શકે. હવે આમાં જે સ્વફલનની જેમાં ઘટનાઓ સૌથી વધારે જોવા મળતી હોય તેવી કેટલીક ખાસ વનસ્પતિની વાત કરીએ વિશિષ્ટ પ્રકારની. તેમાં છે કોમેલિના, વાયોલા અને ઓક્ઝેલિસ એટલે કે અબૂટી, જેને આપણે ઓક્ઝેલિસ નામથી ઓળખીએ. તો આ ત્રણ વનસ્પતિઓની વાત કરીએ કે જ્યાં સમૃદ્ધ પુષ્પતાની ઘટના જોવા મળે. તેમાં જોવા મળે છે સમૃદ્ધ પુષ્પતા. તો ભાઈ સમૃદ્ધ પુષ્પતા એટલે શું? કે જ્યાં બે પ્રકારની પુષ્પોની ગોઠવણી જોવા મળે. આ વનસ્પતિ છે કે જ્યાં જમીનની અંદર પણ થોડું ઘણું પ્રકાંડ છે જેને આપણે ભૂમિગત પ્રકાંડ કહીએ અને બાકીનું પ્રકાંડ કે જે જમીનની બહાર તરફ છે. તો કેટલાક પુષ્પો છે કે જે જમીનની બહાર તરફ નિર્માણ પામે. કેટલાક પુષ્પો જમીનની બહાર તરફ હવાઈગત પ્રરોહના ભાગે નિર્માણ પામે છે. આ પુષ્પો ખૂબ જ આકર્ષક પ્રકારના અને તેજસ્વી ચળકતા સફેદ રંગના જોવા મળતા સામાન્ય રીતે. એવી રીતના આપણે આગળ જોઈએ તો જમીનની અંદર પણ તેમાંથી વિભાજિત થતી આંતરગાંઠોના ભાગેથી વિભાજિત થતી શાખાઓ. હવે તે કઈ રીતે વિભાજન થાય એ બધું તમે 11મા ધોરણમાં ભણી ગયા છો કે એમાંથી જો શાખાઓ નિર્માણ પામતી હોય ત્યારે એમની અંદર પણ કલિકાઓનું નિર્માણ થાય. તેવા ભાગોની અંદર પણ અંદર તરફ કલિકાઓનું નિર્માણ થાય. પણ તેમની વિશેષતા એવી છે કે આવી કલિકાઓ જમીનની અંદર નિર્માણ પામે જે પુષ્પ કલિકાઓ છે, પરંતુ ક્યારેય ખુલી શકતી નથી. ઉપર તરફ આવેલી કલિકાઓ ખીલે છે, પુષ્પનું સર્જન થાય છે, પણ નીચે જમીનની અંદર તરફના પ્રકારમાં નિર્માણ પામતી કલિકાઓ ક્યારેય ખુલતી નથી. એટલે આ જે કલિકાઓ છે હંમેશા બંધ રહે છે. એટલે કે બીજા અર્થમાં ક્યારેય ખુલતી નથી. પણ મહત્વની વાત એ છે કે અહીંયા બધા પુષ્પો દ્વિલિંગી છે. આ વનસ્પતિના બધા પુષ્પો દ્વિલિંગી પુષ્પો છે. એનો અર્થ એવો થશે કે અહીંયા આ પ્રકારની વનસ્પતિમાં દરેક પુષ્પની અંદર સ્ત્રી કેસર અને પુંકેસર બંને હાજર હોય. તેમના દરેક પુષ્પમાં સ્ત્રી કેસર પણ છે અને પુંકેસર પણ છે. એટલા માટે સ્વફલનની શક્યતાઓ વધે. હવે હવાઈગત પુષ્પો કરતાં પણ વધારે સ્વફલનનો ચાન્સ નીચે તરફ રહેલો છે. અને હું તો એમ કહું કે અહીંયા લગભગ સ્વફલન જ થાય, બીજું કોઈ પણ ફલનની શક્યતાઓ પણ નથી. કારણ એવું છે કે આ બંધ રહેલી કલિકાઓ, અહીંયા નિર્માણ પામેલી બંધ રહેલી કલિકાઓ કે જે દ્વિલિંગી છે. પુષ્પની કલિકાઓ દ્વિલિંગી છે અને દ્વિલિંગી છે એટલે પુંકેસર અને સ્ત્રી કેસર બંને તેમની અંદર છે. હવે જ્યારે પણ તે પરિપક્વ થાય તો પરાગરજના પુષ્પમાંથી બહાર જવાની શક્યતાઓ નહિવત છે. એટલે પરાગરજ કે જે મુક્ત થશે તે 100% આ પરાગરજ ક્યાં આવશે? બંધ કલિકાની અંદરના સ્ત્રી કેસરના પરાગાસન. એના પૂરેપૂરી શક્યતાઓ એવી જ રહેશે કે અહીંયા એક જ પુષ્પની પરાગરજ તે જ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન પર પ્રસ્થાપિત થાય. એટલે અહીંયાની બધી શક્યતાઓ સ્વફલન માટે છે. અહીંયા સ્વફલનની ઘટનાઓ છે.
પણ સ્વફલન દર્શાવતા એવા પુષ્પો કે જે દ્વિલિંગી છે પરંતુ ક્યારેય ખીલતા નથી, હંમેશા બંધ કલિકાઓની અવસ્થામાં જ રહેશે, એવા પુષ્પોને સમૃદ્ધ પુષ્પતા કહેવામાં આવે. આ બધા પુષ્પો સમૃદ્ધ પુષ્પો છે અને સમૃદ્ધ પુષ્પો દ્વારા સ્વફલનની આવી ઘટનાઓ કે જે સમૃદ્ધ પુષ્પતા તરીકે ઓળખાય. હવે આપણે એના પછીનો પ્રકાર જોઈએ ગેઇટેનોગેમી. તો ગેઇટેનોગેમી એ સ્વપરાગની જેવી જ ઘટના છે, એનો જ એક પ્રકાર છે, પણ એનો ફરક એટલો હતો કે વનસ્પતિ નથી બદલાતી પણ પુષ્પો જરૂર બદલાય. એટલે કે કેટલીક વનસ્પતિ, ખાસ કરીને મકાઈ છે, નાળિયેર છે, આવી વનસ્પતિઓની વાત કરીએ કે જ્યાં નર પુષ્પો સામાન્ય રીતે ઉપર તરફ જોવા મળે, નર પુષ્પો સામાન્ય રીતે ટોચના ભાગે જોવા મળે અને માદા પુષ્પો સામાન્ય રીતે છેડા નીચેના ભાગે. એટલે આ પ્રકારની વનસ્પતિ નર પુષ્પોમાંથી મુક્ત થતી પરાગરજ નીચે તરફ આવી અને માદા પુષ્પોના સ્ત્રી કેસર પર ગોઠવે. એટલે પરાગનયન માટે ઉપરના પુષ્પો તેમની નીચે હેઠળ તરફ ગોઠવાયેલા પુષ્પોને પરાગિત કરે. તો આ ઘટનામાં વનસ્પતિ એક જ છે, પણ એક જ વનસ્પતિના એક પુષ્પની પરાગરજ તે જ વનસ્પતિના અન્ય પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન પર પ્રસ્થાપિત થાય, તેને પરાગિત કરે. એટલા માટે આ ઘટના ગેઇટેનોગેમી છે. હવે સામાન્ય રીતે ગેઇટેનોગેમી એટલે એવી ઘટના થઈ કે જેને આપણે સ્વપરાગનયન અને પરપરાગનયનને જોડતી કડી તરીકે લઈ શકીએ. કારણ એવું છે કે આ ઘટના પરપરાગનયનમાં પણ ગણાવી શકે. ભલે આપણે એનો પ્રકાર નથી રાખતા પરંતુ એને ગણાવી શકાય એટલા માટે કે અહીંયા પુષ્પની પરાગરજ જે છૂટી પડે છે તે કોઈ માધ્યમ દ્વારા એટલે કે કોઈ વાહકની મદદથી નીચેના પુષ્પોને પરાગિત કરે, માદા પુષ્પોને પરાગિત કરે છે. પણ આ ઘટના કે જેના માટે કોઈ પરાગનયનની પ્રક્રિયામાં જ્યારે કોઈ વાહકો ભાગ ભજવતા હોય, પવન, પાણી, કીટકો, પ્રાણીઓ, પક્ષીઓ જેવા કોઈ પણ બાહ્ય વાહકો જ્યારે પરાગનયનમાં ભાગ લેતા હોય ત્યારે આવી ઘટનાઓ પરપરાગનયન છે. ત્યારે આવી ઘટનાઓને પરપરાગનયન તરીકે ઓળખવામાં આવે. હવે અહીંયા પવન તરીકે અથવા તો બીજા કોઈ પણ વાહક દ્વારા તેની મદદથી જ આ પરાગરજ નીચે તરફ આવી શકે, એટલા માટે તેને પરપરાગનયનનો પ્રકાર ગણાવી શકાય. પરંતુ ખાસ વસ્તુ એવી છે કે અહીંયા પુષ્પો એક જ વનસ્પતિ હોવાથી તેમનું જનીનિક બંધારણ બદલાતું ન હોવાથી તેને આપણે સ્વફલન જેવો જ ગેઇટેનોગેમીનો પ્રકાર સ્વપરાગનયન તરીકે જ દર્શાવીએ કે જનીનિક બંધારણમાં કોઈ તફાવત જોવા મળેલો નથી, એટલા માટે તે સ્વફલન છે. હવે પરપરાગનયનની વાત કરીએ તો પરપરાગનયન કોને કહેશું? એક વનસ્પતિના, જે આનાથી વિરુદ્ધ પ્રકાર છે કે એક વનસ્પતિના પુષ્પની કોઈ પણ પુષ્પની પરાગરજ અન્ય વનસ્પતિના પુષ્પના પરાગાસન પર પ્રસ્થાપિત થાય. અહીંયા વનસ્પતિ બદલાય છે. એક વનસ્પતિના પુષ્પની પરાગરજ તે જ વનસ્પતિ પર નહીં પરંતુ અન્ય વનસ્પતિના પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન પર પ્રસ્થાપિત થાય. આ ઘટના છે પરપરાગનયન, જેને આપણે ઝેનોગેમી તરીકે પણ ઓળખી શકીએ. આ ઘટનાને ઝેનોગેમી તરીકે પણ ઓળખવામાં. ઓકે, તો આપણે પરાગનયનના કેટલા પ્રકાર છે એના વિશેનો અભ્યાસ કરી ગયા. હવે આપણે જોવાનું છે કે પરાગનયનના પ્રકાર બાદ પરાગનયન કઈ રીતે થતી ઘટના છે અને પરાગનયન એટલે કે પૂર્વફલનની ઘટનાઓનો એક છેલ્લો ટોપિક કે જે પરાગનયન માટે કેટલાક વાહકો જવાબદાર છે. જો પરપરાગનયનની પ્રક્રિયાઓ થતી હોય તો તેના માટે કેટલાક વાહકોની જરૂરિયાત છે અને આવા વાહકો કઈ રીતે પરાગનયનની પ્રક્રિયાઓ દર્શાવે જે આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ. થેન્ક યુ.